Now student, today we are going to study read number first of unit number first, the journey of my life from earth to Everest. હવે જો વિદ્યાર્થી મિત્રો આ રીડનું સીન નંબર 4 એમાં ફર્સ્ટ પેરેગ્રાફ, I arrived at Everest base camp on 11th April 2013. અરુણિમા એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હતો ત્યાં 11 એપ્રિલ 2013 ત્યાં આવી પહોંચી હતી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. મને ચાલતી ટ્રેનની બહાર ફેંકી તેના 2 વર્ષ પસાર થયેલ હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. અને કેમ્પે કોઈ પણ વ્યક્તિ જાણતા ન હતા કે મારે એક આર્ટિફિશિયલ એટલે કે બનાવટી પગ હતો. One day, while returning, my left leg got wet. જો અહીં આપણે આપ્યું છે got wet. Got wet નું V1 થાય છે to get wet. Get wet એટલે ભીનું થવું, ભીંજાઈ જવું. ટુ ગેટ વેટનો સિમિલર વર્ડ થાય છે become moist or soaked with water, snow or any liquid. એક વખત જ્યારે હું ફરી રહી હતી ત્યારે બરફથી જે મારો ડાબો પગ હતો તે પલળી ગયો. આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. એટલે કે હું જે સ્લીપરી એટલે લપસણી, સ્લીપરી એટલે લપસણી, સરફેસ એટલે સપાટી. કારણ હું આ લપસણી સપાટી ઉપર 2 વખત સરકેલ હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજી સવારે મેં મારો આ બનાવટી પગ છે તેને તડકામાં સૂકવવા માટે રાખ્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ્ડ ધેટ આઈ હેડ ઓનલી 1 લેગ. તે સમયે આ થોડાક ફોરેનરો હતા, એને સમજણ થઈ, એને જાણ થઈ કે મારે તો માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોલ્ડ. અહીંયા આપણે ટીઆરપી એટલે અરુણિમાની લોકપ્રિયતા એવું કહેવાનું છે. સોરનો મતલબ થાય છે અહીંયા ઊંચે ચડવું. સોરનો સિમિલર વર્ડ થાય છે વેન્ટ અપ અને ઇન્ક્રીઝડ. ત્યાર પછી તો આ અરુણિમાની લોકપ્રિયતા છે તે તો વધારે પડતી ઊંચે ચડી હતી. ઇન માય ફાઇનલ એક્સપીડિશન ટુ સાગરમથા હેડ ઓફ ધ સી. શું કહેવાય છે સાગરમથાને? તો કે ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટના શિખર માટેનું જે સામાન્ય નામ છે તેને આપણે સાગરમથા તરીકે ઓળખીએ છીએ. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. મારો એક્સપીડિશન એટલે પ્રવાસ. આ શિખરનો એટલે કે સાગરમથાનો મારો જે અંતિમ જે પ્રવાસ હતો તેમાં નીમાકાંચા મારા પર્વતીય માર્ગદર્શક હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at time when upset. તે એક સારા અને મદદગાર નેપાલિયન માણસ હતા કે જ્યારે તેઓ ખીજાય તો મને ઠપકો પણ આપતા. The last trek to the peak of Everest began. એવરેસ્ટના શિખરનો અંતિમ જે કેડી હતી તેની શરૂઆત થઈ હતી. It was a very dangerous narrow path. અને તે ઘણી
જોખમી અને સાંકડો રસ્તો હતો. I slipped and fell once, even my oxygen was running out. હવે રન આઉટ એટલે ખતમ થવું, ખલાસ થવું. હું એક વખત સરકી અને પડી. મારો ઓક્સિજન હતો તે પણ હવે ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. મારો જે દર્દભર્યો પગ હતો તેનાથી પણ હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મારા શેરપાએ તો મને કહ્યું, શું કહ્યું? કે મારે છોડી દેવું જોઈએ, પરંતુ મારે ફરી પાછું જવાનું ન હતું તે હું જાણતી હતી. I pushed forward though my Sherpa kept insisting that I should return. જો કે મારા શેરપાએ તો મારે ફરી જવું જોઈએ તેવો સતત આગ્રહ જ રાખ્યો, પરંતુ હું મારી જાતને આગળ દબાવતી જ ગઈ. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે મારા દેશનો ધ્વજ લહેરાવવા અને શિખર તરફ પહોંચવા માટે પૂરતું ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore. એટલે એનો મતલબ એવો થાય છે કે ફરક પડવો નહીં. ત્યારબાદ જે બનવાનું હોય તે બને, મને કોઈ પણ જાતનો ફરક પડતો નથી. I told Nima Kancha firmly, remember, none can defeat you until you concede. Concede નો સિમિલર વર્ડ થાય છે admit defeat or surrender. મેં નીમા કાંચાને મક્કમતાથી કહી દીધું, યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી શરણાગતિ ન સ્વીકારે ત્યાં સુધી કોઈ વ્યક્તિ તેને હરાવી શકે નહીં. યસ, ઓકેઝનલ ફેઇલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. પ્રસંગોપાત જે નિષ્ફળતા હોય છે તમારી કસોટી કરશે, પરંતુ તમારે તો પ્રયત્ન કરતા જ રહેવું. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. થોડાક તકના જે દ્વાર છે તે ચોક્કસ ખુલશે. Then I could see him following me even as I continued to drag myself to the top. પછી મેં જોયું કે હું મારી જાતને શિખર તરફ લઈ જવા માટે ખેંચવાનું ચાલુ જ રાખ્યું ત્યારે તે મારી પાછળ અનુસરી રહ્યા હતા. The drag walk drag continued till it final happened. પરાણે ખેંચ્યું, આમ અંત સુધી ચાલુ જ રહ્યું. The top is a small 20 × 20 ice table. આ ટોપ ઉપર નાના 20 × 20 ના આઈસ ટેબલ જેવું છે. I saw several flags of various countries fluttering proudly. Fluttering એટલે લહેરાતા. એનો સિમિલર વર્ડ થાય છે વેવ ઓર ફ્લેપ રેપિડલી. જુદા જુદા દેશના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally. કોઈએ મને જણાવવાની જરૂર ન હતી કે હું અંતે આવી પહોંચી. At 10:55 AM on 21st May 2030, I was on the top of the world. 21 મે 2013 સવારના 10:55 હું દુનિયાના સર્વોચ્ચ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. મને એક સાથે નાચવાનું, રડવાનું અને હસવાનું મન થતું હતું. My mind was a kaleidoscope of emotion.
મારું મન પણ સતત બદલાતા લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. કેલિડોસ્કોપ એટલે સતત બદલાતા રંગ અને આકાર દેખાડતું એક ઉપકરણ છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિને જીવવા માટેનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અને મારી પાસે પણ આ જે કારણ હતું. I held my flag and raised both my hands high up to register my country's record. મારા દેશના વિક્રમને નોંધાવવા માટે મારા બે હાથ ઊંચા કરી અને ધ્વજને લહેરાવ્યું. હવે જો ગ્લોસરી. આર્ટિફિશિયલ, નોટ નેચરલ, મેડ બાય હ્યુમન બીંગ, એટલે કે માનવજાત દ્વારા બનાવેલું હોય તે, કૃત્રિમ. સ્પિરિટ એટલે ઇનર સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, કેરેક્ટર, કરેજ એટલે જુસ્સો, હિંમત. સ્પિરિટ એટલે કરેજ કયો, જુસ્સો કયો, હિંમત કયો, તાકાત કયો. માઉન્ટનિયર એટલે અ માઉન્ટેન ક્લાઇમ્બર, એટલે કે પર્વત જે ચડનાર હોય એ વ્યક્તિને કહેવાય માઉન્ટનિયર. ઇન્સ્પાયરેશન, સમથિંગ વિચ મોટિવેટ્સ, મોટિવેશન એટલે પ્રેરણા. ટગ, પુલ વિથ જર્ક એટલે કે જોરથી કંઈ પણ ખેંચવું. સિક્સ સેન્સ, ઇન્ટ્યુઇશન, અ ફિલિંગ ઓફ ગેટિંગ અ હિન્ટ ઓફ વોટ વિલ હેપન એટલે કોઠાસૂઝ. ઇન્સ્ટિક્ટિવલી, ઓટોમેટિકલી અને ઇમ્પલ્સિવલી એટલે સ્વયં સંચાલિત. ઇન્કલિંગ, હિન્ટ અને ક્લુ એટલે અણસાર. ઇન અ ફ્લેશ, વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, એટ વન્સ એટલે પળવારમાં. રેસ્ક્યુ, સેવ અને સેટ ફ્રી એટલે બચાવ. ટુ ટેક વન ઓન, ટુ ફેસ, ટુ એન્કાઉન્ટર એટલે સામનો કરવો. ટુ સાઇઝ અપ, ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન, ટુ એસેસ એટલે તાગ મેળવવો. રેસિસ્ટ, ટુ ઓપોઝ, રિફ્યુઝ ટુ એક્સેપ્ટ સામનો કરવો, પ્રતિકાર કરવો. અ મેડ ફ્રેન્ઝી, એક્સ્ટ્રીમલી એંગર એટલે જનૂન આવવું, વધારે ગુસ્સાવાળું થવું. ઓફ બેલેન્સ, લૂઝિંગ બેલેન્સ એટલે સમતુલા ગુમાવવી. પિંગ પોંગ, ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર એટલે આમ તેમ ફંગોળવું. ગ્રેવિટેશનલ ફોર્સ, ફોર્સ કોઝિંગ સિંકિંગ ઓર ફોલિંગ ટુવર્ડ્સ અર્થ એટલે ગુરુત્વાકર્ષણ બળ. ચોપ, કટ, સ્લાઇસ એટલે કટકા થવા. ટુ ગેલ્વેનાઇઝ, ટુ ફાયર અપ, ટુ ઓર્ગેનાઇઝ એટલે સમર્થન આપવું. એમ્પ્યુટી, અ પર્સન હુઝ limb હેઝ બીન રિમૂવ્ડ એટલે અપંગ. અ ટેક અ શોટ, ટુ મેક એન એટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ એટલે પ્રયત્ન કરવો. સ્કાય રોકેટ, ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ એટલે ઊંચે ચડવું. એમ્બ્રેસ, હગ, કડલ, હોલ્ડ ક્લોઝ એટલે ભેટવું. ટીઆરપી એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, અ મેઝર ફોર પોપ્યુલારિટી. ટીઆરપી એટલે અરુણિમાની લોકપ્રિયતા એવું કહેવાનું છે. કન્સીડ, સરેન્ડર એટલે શરણાગતિ સ્વીકારવી, તાબે થવું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન છે તેને પ્રેસ કરો.